સુખપર જિલ્લા પંચાયતની બેઠકની ચૂંટણી પર અપક્ષ ઉમેદવારની હાજરીએ ભાજપ કોંગ્રેસ બંનેને દોડતા કરી દીધા છે। ત્યારે ગઈકાલે સુખપર ગામ ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં મેદની ઉમટી પડી હતી અને આ વખતે અપક્ષની વ્યક્તિગત લોકપ્રિયતા વધુ હોવાથી પરિણામ પર અસર પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી। ખાસ કરીને સુખપર સીટ પર ભાજપના અરવિંદ પિંડોરિયા, કોંગ્રેસના નવીન પિંડોરિયા ઊભા છે, ત્યારે ભાજપ દ્વારા આ વખતે પણ સુખપર કે માનકુવાના પ્રતિનિધિને બદલે મિર્જાપર ગામના અરવિંદ પિંડોરિયાને સતત ત્રીજી વાર ટિકિટ અપાતા નારાજ ગામ લોકો દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે ગામના સરપંચ માવજીભાઈ રાબડિયાની દાવેદારી નોંધાવવામાં આવી હતી અને પરિણામે સુખપર ગામ ખાતે આયોજિત જાહેર સભામાં આખું ગામ ઉમટી પડ્યું હતું। આ સભામાં ગામના યુવાનો ઉપરાંત બહેનોની હાજરી નોંધપાત્ર હતી। સભામાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સતત થતા અન્યાય સામે લોકોએ જાગવું પડશે અને ભ્રષ્ટાચાર સહિત ઉમેદવારોની પસંદગી ગામના વિકાસ માટે ગ્રામજનોએ કરવી જોઈએ। માવજીભાઈએ સુખપર, માનકુવા, કોડકી, ભારાસર સહિતના ગામોના વિકાસ માટે બનતા પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી। માવજીભાઈ રાબડિયાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જાહેર સભા હતી આવતી ગઈકાલની સાંજે, એમાં પ્રતિસાદ તો રાષ્ટ્રીય નેતા આવે ને તો પણ એટલી પબ્લિક ન થાય એટલી પબ્લિક અમારી થઈ હતી અને શિવાજી ચોક આખો મોટો છે, એમાં કોઈ જગ્યા પણ નથી। એક સભા હું સરપંચ થયો ત્યારે એટલી થઈ હતી અને એક સભા કાલે થઈ હતી, એનાથી મોટી સભા મેં જોઈ નથી ક્યાંય। એટલું બધું જન સમર્થન મળી રહ્યું છે, લોકોનો ટેકો મળી રહ્યો છે, તમે અપેક્ષા કરી હતી જ્યારે ઉમેદવારી નોંધાવી ત્યારે? હા, ચોક્કસ તમારી સાથે જોડાશે, ચોક્કસ અપેક્ષા હતી અને અમે માણસોને બધાને વિશ્વાસમાં લઈને પછી આ કર્યું છે। અમે પોતે નિર્ણય નથી લીધો, આ લોકો બધાને અમે પૂછ્યું હતું કે હવે આને વારે ઘડી ટિકિટ મળે છે ને આપણો વારો અથવા માનુકાનો વારો કોઈ દિવસ આવતો નથી જિલ્લા પંચાયતનો, તો લોકોને પૂછી કે હવે શું કરવું એ પૂછીને કરીશું, એટલા માટે અમને વધારે સમર્થન મળે છે। હવે છેલ્લા 2 દિવસો છે ચૂંટણી પહેલાના, તો કયા મુદ્દા તમને લાગે છે? તમે તમારા જાહેર સભામાં તો આક્ષેપો કરતા હોજો કે આ ખોટું બોલે છે, કયા મુદ્દાઓમાં ખોટું બોલે છે? મુદ્દાઓમાં તો એની પાસે મુદ્દા છે નહીં, એ એમ કહેતા નથી। સાચું એનું એ છે કે એ એવું બોલે, મેં જાહેર સભામાં જાહેર કર્યું, એવું બોલે કે મેં કારોબારી ચેરમેન હતો ત્યારે મેં કોઈ પૈસા લીધા નથી, એવું બોલે। મેં કીધું એવું જાહેર કરે, એવું જાહેર કેમ નથી કરતા? અને ન કરવાના મુદ્દા ઉછાળે છે અને એની પાસે બીજા કોઈ મુદ્દા છે નહીં આના સિવાય। આ લીધું ને તે લીધું ને ખોટા પૈસા લીધા, અમે કોઈ ખોટા પૈસા વાસ્મોના લીધા નથી। સરકાર આપણે પાણી વાસ્મોવાળાએ અમને જેમ સાહેબોએ ગાઈડલાઇન્સ આપી એવી ગાઈડલાઇન્સ ઉપર અમે લોકફાળો 10% ઉઘરાવ્યો। 10% ઉઘરાવો તો જ તમને 90% મળે એવી બધી પરિપત્રક છે અમારી પાસે સરકારનો, અને એના પછી કોઈ પરિપત્રક આવ્યો જ નથી અમારી પાસે કે હવે તમે પૈસા ન ઉઘરાવજો ને 100% ગ્રાન્ટ મળશે। લોકોને હવે તમે શું અપીલ કરો? હવે અમે એમ કહેશું કે જો અમે ગામ સભા ભરી હતી જ્યારે આ નક્કી કર્યું કે 10% લોકફાળો ઉઘરાવો ને આ આપણી પાણી પુરવઠાની યોજના થાય છે તો શું કરશું, તો લોકોનો અવાજ એવો આવ્યો ગામ સભામાં કે ભાઈ 10% ઉઘરાવો અને પાણીની લાઈન લઈ આવો, એટલે અમે 10% આ બધા ગામ સભાની વચ્ચે 800 રૂપિયા નક્કી કર્યા કે કનેક્શન દીઠ 800 લઈ તો આપણું લગભગ આ પૂરું થઈ જાય 10%ના હિસાબે। તો અમે એ રીતે સાહેબોની ગાઈડલાઇન્સ લઈ અને જેથી ગામ સભા હતી તેથી વાસ્મોના અધિકારીઓ, વાસ્મોના સાહેબો એ પણ હાજર હતા, એને કીધું એ રીતે કર્યું અને હવે એમ કહે છે કે 100% જો સરકાર આપશે એવો પરિપત્રક આવ્યો નથી, પણ અમારી પાસે આવશે તો પાછી ગામ સભા બોલાવશું અને ગામને પૂછશું કે આ પૈસાનું શું કરવું। આ પૈસાનું અમે સાહેબોને પૂછ્યું તો એને એવું કીધું કે પાણી સમિતિને પાવર છે, જો પાણીમાં ને પાણીમાં આ પૈસા વપરાય પાણીના કામમાં જ, જો પાણીના કામમાં જ વપરાતા હશે, ગામ લોકો કહેશે કે પાણીના કામમાં વાપરો તો વાંધો નહીં, ગામ લોકો જે કહેશે એ પ્રમાણે અમે કરશું। હવે છેલ્લા 2 દિવસ છે મતદારોને શું અપીલ કરશો? સુખપર ગામને તમને મત આપવા માટે શું અપીલ કરશો? બસ મત આપવા માટે તો મારા કામ જોઈને ને સમર્થન એવું છે એ પ્રમાણે જ મને મત આપશે અને ગામ લોકોને કોઈ કહેવાની જરૂર નથી, સમજે જ છે બધા કોણ કેમ છે ને કોણ કેમ છે। અત્યારે પક્ષ કરતાં વ્યક્તિવારનું પ્રભુત્વ વધારે છે।